જેટલી આપણા મનુષ્યને ઓક્સિજનની જરૂર પડે ને એટલી લાગણી બાપાને દીકરી ઉપર હોય છે સાહેબ. જેમ ઓક્સિજન વગેરે જીવન નથી હાલતું ને એમ પિતાને દીકરીના પ્રેમ વગર નથી હાલતું સાહેબ. આ સંબંધ છે, આ ઊંચાઈ છે, આ લાગણી છે, આ પ્રેમ છે. અને એ દીકરી મોટી થઈને સાસરે જાય ને ત્યારે પિતાની યાદો એને રડાવતી હોય છે, દીકરીની યાદો પિતાને રડાવતી હોય છે. આ લાગણી છે, આ ભાવના છે. એટલે કીધું છે કવિઓએ કે દીકરી તો બાપનું હૃદય છે, હૃદય છે. દીકરી તો બાપનું હૃદય છે. કવિની કલમ ન્યાથી નથી અટકતી. આગળ લખે છે, દીકરી તો પારકી થાપણ કેવાય. જ્યારે દીકરી સાસરે જાતી હોય ને ત્યારે પિતા ઢગલો થઈ જાય. એની એક હાકલે આખું સ્ટેટ ઊભું રહી જતું હોય પણ તેદી પિતાની પાસે બોલવા માટે શબ્દો ખૂટી જાય છે સાહેબ. આ પ્રેમ છે. અને જ્યાં પ્રેમ હોય ને હૃદયથી ત્યાં શબ્દો નથી કામ આપતા. એમની સંવેદના કામ આપે છે, સંવેદના કામ આપે છે કે આને લાગણી કહેવાય, આને પ્રેમ કહેવાય, આને પ્રેમ કહેવાય. એવો પ્રેમ પિતા અને પુત્રીનો હોય છે સાહેબ. જીવનની અંદર કોઈક વખત તો ડોકિયું કરજો, કોઈ વખત તો ડોકિયું કરજો કે પિતા અને દીકરીના સંબંધની આ સુવાસ આપણને કેટલી બધી શિખામણ આપી જાય છે, શિખામણ આપી જાય છે. દીકરી નાની હોય, પાપા પગલી કરતી હોય, પિતાને ભાળીને ફળિયામાંથી દોટ મૂકે અને પિતા ઉચકી લે અને એટલો અનહદ આનંદ થાય, આખા દિવસનો થાક ઉતરી જાય સાહેબ. આ બાપ દીકરીનું હૈયું છે, આ બાપ દીકરીનું હૈયું છે. આ પિતા પુત્રીનો પ્રેમ છે, પિતા પુત્રીનો પ્રેમ છે. જારે દીકરી તું સાસરીએ પિતાને યાદ કરીને ન રડતી. જારે દીકરી તું રે સાસરીએ. દીકરી મને યાદ કરીને આહોડા નહીં પાડતી. અમે તારી ખબર હંમેશ રાખશું, હંમેશ રાખશું. દીકરીનો ફોન વાગે ત્યાં પિતા અડધી રીંગે ઉપાડી લેતા હોય સાહેબ. આ સ્નેહ છે, આ બંધન છે, આ પ્રેમની પરાકાષ્ઠા છે સાહેબ. બાપ અને દીકરીનું હૃદય તો એક હોય છે, એક હોય છે.